વડોદરામાં દૂષિત પાણીને લઈને બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 11માં આવેલી સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કર્યો। જય ગણેશ, જય અંબે અને શિવશક્તિ સોસાયટીમાં પાણીનું સંકટ આવી પડ્યું છે। પાણીનું પ્રેશર ઓછું છે। પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, જેને કારણે વિરોધ નોંધાવવામાં આવ્યો। ગટર ઉભરાતા સ્થાનિકો વચ્ચે ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું। ગોરવાના શિવશક્તિ સોસાયટી અને દશામા મંદિર પાસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। મહિનાથી છે ગટરની તો છેલ્લા 10 વર્ષથી છે એવું કહીએ તો પણ ચાલે। ગટરની સુવિધા અમને જ્યારથી અવસંગમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે અમને। અમે ગંદા પાણી કોર્પોરેટર અને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે। જય અંબે સોસાયટી, શિવશક્તિ સોસાયટી અને જય ગણેશ સોસાયટીના તમામ માતા બહેનો આજે અહીંયા વિરોધ પ્રદર્શન એટલા માટે કરવું પડ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી આવે છે। છેલ્લા 6 મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, 24/7 ના પાણીની વાતો કરીએ અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું, ત્યારે આજે ભગવાનને જો પણ અભિષેક કરાવવો હોય તો ચોખ્ખા પાણીથી કરી શકાય, પણ ચોખ્ખું પાણી નથી